નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો. ઉકળાટ અને બફારા બાદ વાતાવરણથી હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકાય છે, હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા અમદાવાદના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં. અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે અને અત્યારે હાલ જે ચાણક્યપુરી ઘાટલોડિયા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે સારી એવી માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત છે કે દિવસ દરમિયાન ઉકળાટ જે લાગતો હતો તેને પગલે હવે વરસાદને આગમન થતા શહેરીજનોનો ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે જે ગયા મહિને સારી એવી માત્રામાં વરસાદ જે છે તે પડ્યો હતો અમદાવાદમાં, ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. ત્યારબાદ ઘણા બધા સારા એવા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. છૂટાછવાયા વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાય દિવસથી વરસાદી વાતાવરણ હતું, પરંતુ વરસાદ નહોતો. પરંતુ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, જેને પગલે અત્યારે હાલ આપ ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો અને અમદાવાદ શહેર અને જિલ્લાની આસપાસના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે વરસાદની જરૂર હતી અને અત્યારે હાલ અમદાવાદમાં વરસાદને લઈને ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.